बाद खुलासो थयो। करोड़ों रूपियाना हवाला केसमां अनेक बुकीओना नाम सामे આવ્યા। आंगडिया पेढीओमां दरोडाने लई सीआईडी क्राइमना ડીસીપી મુકેશ પટેલે નિવેદન આપ્યું। ક્રિકેટ સટ્ટા કેસમાં દુબઈમાં નાણાકીય લેવડ દેવડ થયાની માહિતી મળી છે। કેટલીક આંગડિયા પેઢીના નામ ખુલ્યા છે। ડીસીપી મુકેશ પટેલે નિવેદન આપ્યું। અમદાવાદમાં ક્રિકેટ એપ્લિકેશનમાં સટ્ટો રમાડવામાં આવતો હતો। ક્રિકેટની એપ્લિકેશનમાં બેંક એકાઉન્ટ જોડાયેલા હતા। બેંક એકાઉન્ટની તપાસમાં આંગડિયા પેઢીના કનેક્શન ખુલ્યા હતા। અમદાવાદ ઝોનનો જે ગુનો દાખલ થયેલો હતો એમાં જે પ્રમાણે અમુક એપ્લિકેશન્સ છે ઓનલાઈન ગેમિંગ કરતી હોય એવી કે સટ્ટા કરતી હોય એવી જે એપ્લિકેશનની સાથે મ્યુલ એકાઉન્ટ એટેચ હતા એ એટેચના ટ્રાન્ઝેક્શનો જોવામાં આવ્યા। એના આધાર પરથી આ જે માહિતી એનાલિસિસ કરી અને એમનામાંથી આ રેડ કરવામાં આવેલી છે। આગળની તપાસ ઇન્કમ ટેક્સ જે છે એ એમના ફાઇનાન્શિયલ યર અને જે આઈટી રિટર્ન કરતા હશે એના આધાર પર ઇન્કમ ટેક્સના તરફથી આગળની કાર્યવાહી થશે। ઇન્કમ ટેક્સના અધિકારીઓની હાજરીમાં રેડ કરવામાં આવેલી છે। ઇન્કમ ટેક્સના અધિકારીઓ જેટલા પણ રૂપિયા અને જે પણ કંઈ કબજે લેવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ ઇન્કમ ટેક્સ જોડે અમે કબજે કરેલી છે અને જે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે એ મોબાઈલ અમે એફએસએલમાં જમા કરવામાં આવ્યા છે અને એની તપાસ આગળમાં ચાલુ છે।